રાધે રાધે. આજનો ટોપિક આપણો રહેશે શ્રીમદ ભગવદ્ ગીતા. હવે જ્યારથી આપણે નાનપણથી મોટા થયા ત્યાં સુધી આપણને ઘરમાં કહેવામાં આવેલું છે કે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ આપણે વાંચવી જોઈએ, એનો આપણે સારાંશ આપણે જીવનમાં ઉતારવો જોઈએ. પણ આપણે ક્યારેય એ વાંચવાની ટ્રાય નથી કરી, કારણ કે આપણું માઇન્ડ એ રીતે એ વેમાં ડેવલપ થયેલું હોય છે કે આપણે વાંચેલા કરતાં જોયેલું વિડીયોગ્રાફિક હોય કે પછી ગ્રાફિકલી રિપ્રેઝેન્ટેડ હોય તો જોયેલું આપણને વધારે યાદ રહ્યું, રાઈટ? તો આજના દિવસમાં આપણે ગીતા વિશે જે ફંડામેન્ટલ છે, ગીતા વિશેનું જે બેઝિક નોલેજ છે, જે બધાને ખબર હોવી જોઈએ ગીતા વાંચવા પહેલાં, તો એ આપણે આજના દિવસમાં કવર કરવાના છીએ. તો આજના દિવસનું ઇન્ડેક્સ રહેશે પહેલું તો કે આપણે ગીતા શું છે, વોટ ઇઝ ગીતા. બીજું છે ગીતા અને મહાભારત, એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, ગીતા અને મહાભારત વચ્ચેનો ડિફરન્સ શું છે. ત્રીજું એ છે ગીતા કહેવામાં શું કામ આવી, વાય ગીતા કહેવામાં શું કામ આવી. તો આ 3 ટોપિક વિશે આપણે આજના દિવસમાં જાણવાના છીએ, સમજવાની ટ્રાય કરશું. તો પહેલું એ છે કે આપણે ચાલુ કરીએ કે ગીતા શું કામ કહેવામાં આવી. તો ગીતા જે છે એ યુદ્ધના પ્રથમ દિવસે શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવી. અર્જુન જે યોદ્ધા છે, મહાયોદ્ધા છે, અને શ્રી કૃષ્ણ જે અર્જુનના સારથી છે. તો એ મહાયુદ્ધના દિવસે કહેવામાં આવી. મહાયુદ્ધના દિવસે જ્યારે અર્જુનને ખબર પડી કે મારા ભાઈઓ, સ્વજનો, સંબંધીઓ એની સામે યુદ્ધ કરવાનું છે, તો એ મૂંઝવણમાં પડી ગયેલા હતા. તો એ મૂંઝવણમાંથી બહાર કાઢવા માટે શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા કહેલી. તો પાંડવો અને કૌરવો વચ્ચે જે આ યુદ્ધ હતું એ યુદ્ધની મૂંઝવણમાં પડી ગયેલા હતા, તે બહાર કાઢવા માટે ગીતા કહેવામાં આવી. તો એ ગીતા શ્રી કૃષ્ણે અર્જુનને કયા વેમાં કીધી કે જેમાં અર્જુનને કર્તવ્ય, આત્મા, ધર્મ અને કર્મ, આ 4 વસ્તુને જે ઉપદેશ આપે છે, આપણે એને ગીતા કહીએ છીએ. તો ગીતામાં મેઇનલી આ 4 વસ્તુ અર્જુન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે કર્મ, ધર્મ, આત્મા અને કર્તવ્ય આ શું છે. તો આ જે ઉપદેશ શ્રી કૃષ્ણ અર્જુનને આપે છે એ જ આપણે ગીતા તરીકે ઉલ્લેખ કરીએ છીએ. તો આપણે એક શબ્દ જોયો કે યુદ્ધ. તો યુદ્ધ શું છે? તો યુદ્ધ એટલે કે જે મહાયુદ્ધની વાત થાય છે, એ મહાયુદ્ધ કોના વચ્ચે થયું હતું, શેમાં આ મહાયુદ્ધનો ઉલ્લેખ કરેલો છે. તો એના માટે આપણે સમજવું પડશે કે ભગવદ્ ગીતા શું છે અને મહાભારત, આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, પહેલાં આપણે એ સમજવું પડશે. તો મહાભારતમાં જન્મથી લઈને જે કાંઈ યુદ્ધ અને ત્યારબાદની જે કંઈ ઘટનાઓ થઈ છે એ બધી મહાભારતમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો જન્મથી લઈને યુદ્ધ, ઘટનાઓ, એ જે કાંઈ બી આખી કથા છે એ કથાની મહાભારતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ભગવદ્ ગીતા કે જે યુદ્ધ શરૂ થવાના પહેલાં અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચેનું જે સંવાદ થયો છે એનું આપણને શ્રી કૃષ્ણ ભગવાને સંવાદ જે કર્યો છે એ આપણને આધ્યાત્મિક ઉપદેશ ગીતા આપે છે. તો હવે આપણે એ સમજી લીધું કે ગીતા અને મહાભારતનું શું છે. હવે યુદ્ધમાં જન્મથી લઈને ઘટનાઓ આપણે જોયું. તો જન્મ કોનો, જન્મનો જે શબ્દ વાપર્યો જન્મ કોનો, તો જન્મ એ કોઈ પાત્રનો નથી કે કોઈ વ્યક્તિનો નથી. આ જન્મ જે છે એ કુરુ વંશનો છે. કુરુ વંશ મતલબ કે કુરુ વંશમાં ભીષ્મ પિતામહ, પાંડુ, ધૃતરાષ્ટ્ર, વિદુર, પાંડવો, કૌરવો, આ બધાનો સમાવેશ થાય છે. તો આ બધાનો જે સમાવેશ થાય છે એ આખું કુરુ વંશ છે. તો આપણે મહાભારત માટે એક લાઈન કહી શકીએ કે મહાભારત જે છે એ માત્ર યુદ્ધની કથા નથી, યુદ્ધ કથા ખાલી નથી, એ આખા કુરુ વંશની એક ગાથા છે, જેમાં આપણને કુરુ વંશ ખબર પડે છે, રાઈટ? તો કુરુ વંશની એક ગાથા છે અને ગીતા છે શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. તો હવે આપણે મહાભારત અને યુદ્ધ અને જન્મ વિશે, કુરુવંશના જન્મ વિશે ગાથાનું મહાભારતનું જોયું. હવે મહાભારતનું યુદ્ધ જે થયું
એ થવાનું કારણ શું હતું કે જે યુદ્ધ થયું અને એના લીધે આપણને આટલો આધ્યાત્મિક ગ્રંથ જે છે એ જાણવા અને શીખવા મળ્યો અને જીવનમાં ઉતારવા મળ્યો. તો એ મહાભારતનું યુદ્ધ થવાનું કારણ શું હતું? તો એ મહાભારતનું યુદ્ધ થવાના મુખ્ય કારણોમાં આપણે માની શકીએ કે પહેલું કારણ જે રાજ સિંહાસનની લાલચ હતી. રાજ સિંહાસનની લાલચ હતી. બીજું કારણ એ કે જુગાર. યુધિષ્ઠિર એ જુગારમાં બધું હારી ગયા હતા. રાજ્ય, ભાઈઓ, દ્રૌપદી અને વેર વધારે ઊંડું બન્યું. આથી જે યુદ્ધ છે એ વધારે ઊંડું થયું. ત્રીજું છે દ્રૌપદીનું અપમાન. દ્રૌપદીનું અપમાન જે છે એ કૌરવો દરબારમાં દ્રૌપદીનું અપમાન કર્યું હતું કે જે પાંડવો માટે અપમાનજનક હતું અને તે યુદ્ધનું મોટું કારણ બન્યું. અને ચોથું છે શાંતિ પ્રયત્ન નિષ્ફળ. શાંતિ પ્રયત્ન નિષ્ફળ મતલબ કે શ્રી કૃષ્ણ ભગવાન શાંતિ પ્રસ્તાવ લઈને ગયા હતા ત્યારે પાંડવોએ માત્ર 5 ગામ માંગ્યા હતા. કૌરવો પાસે સમગ્ર હસ્તિનાપુર વિશાળ રાજ્ય હતું. તેમાં ઘણા બધા પ્રદેશો, શહેરો, રાજ્યો એનો સમાવેશ થતો હતો. પણ અહંકાર અને લાલચના કારણે કૌરવોએ કહ્યું કે હું સૂઈની નોક જેટલી જમીન પણ પાંડવોને નહીં આપીશ. તો એ એક ચોથું કારણ છે કે જેના લીધે મહાયુદ્ધ થયું. તો આપણે અત્યાર સુધીમાં શું શું જોયું કે ગીતા એ શું છે, મહાભારત અને ગીતા વચ્ચેનો ડિફરન્સ શું છે, યુદ્ધ શું કામ થયું, યુદ્ધમાં જે જન્મની વાત કરી છે, જન્મ કોનો થયો જેના લીધે જેની ગાથા આપણને મહાભારતમાં શીખવાડેલી છે. તો આટલા ટોપિક વિશે આપણે વાત કરી. આટલા 4 પોઈન્ટ આપણે સમજ્યા જે સમજવા આપણે અત્યાર સુધીના જરૂરી હતા. તો હવે આપણે સમજીશું કે ગીતા શરૂ કરતા પહેલાં આપણને શેનું નોલેજ હોવું જોઈએ અને આપણને ફંડામેન્ટલી બેઝિક રીતે શું ખબર હોવી જોઈએ કે જેનાથી આપણને ગીતા જે છે એ સ્પષ્ટ રીતે સમજાઈ જાય. રાઈટ. તો ગીતા શું છે? તો ગીતા એ એક 700 શ્લોક અને 18 અધ્યાયનો આપણો હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. ગીતા ઉપનિષદોનો સાર માનવામાં આવે છે અને તે ધાર્મિક ગ્રંથ તો છે જ, પણ સાથે સાથે આપણને જીવન જીવવાની કળા પણ શીખવે છે. બીજું એ છે કે ગીતા ક્યારે અને ક્યાં બોલાઈ હતી. ગીતા ક્યારે અને ક્યાં બોલાઈ હતી? ભગવદ્ ગીતા કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે ધર્મ અને અધર્મના સંઘર્ષને ક્ષણે બોલવામાં આવી હતી. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને શીખવ્યું હતું જીવન જીવવાની કળા કે એકચ્યુઅલમાં ધર્મ શું છે, કર્મ શું છે. તો એ સંવાદને આપણે ગીતા કહીએ છીએ. મુખ્ય પાત્રો કોણ હતા? તો મુખ્ય પાત્રો મતલબ કે ગુરુ અને શિષ્ય. તો ગુરુ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જે મુખ્ય પાત્ર છે ગુરુ અને શિષ્યમાં. ગુરુ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને શિષ્ય એટલે કે અર્જુન. આ બંને વચ્ચેનો સંવાદ છે. ગીતા કેમ શરૂ કરાઈ? ગીતા શરૂ કરવાનું કારણ શું? તો આપણે પહેલાં જ જોયું જે રીતે કે અર્જુન જે છે એ યુદ્ધ પહેલાં પોતાની જ જાતિના લોકો, ગુરુઓ અને સગાઓ સામે યુદ્ધ કરવાનું જોયું હતું. તો એ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. તો આ યુદ્ધ યોગ્ય છે કે નહીં, ધર્મ શું છે, આ બધી જ વસ્તુનું મૂંઝવણમાંથી દૂર કરવા માટે ગીતા શરૂ કરાઈ હતી. તો અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ તો મનુષ્યના જીવનના સામાન્ય પ્રશ્નો છે, તો અહીંથી જ ગીતા શરૂ થાય છે. તો ગીતામાં અર્જુનને જ પોતાનું પ્રતિબિંબ આપણે માનીશું તો ગીતા આપણને સરસ રીતે સમજાઈ જશે. ગીતા સમજવા માટે મૂળભૂત 5 સંકલ્પનાઓ છે. 5 સંકલ્પનાઓ મતલબ કે પહેલું છે ધર્મ, બીજું છે કર્મ, ત્રીજું છે આત્મા, ચોથું છે યોગ અને 5મું છે મોહ. આ 5 વસ્તુને ક્યાંક ને ક્યાંક આપણને ખબર હશે કે શું છે. તો ધર્મ છે પોતાની ફરજ અને સચ્ચાઈ નિભાવવાનું, કર્મ છે એ કરેલું આપણું કાર્ય, આત્મા છે જે ક્યારેય મરતો નથી, અમર છે. યોગ મતલબ જોડાવું આત્મા અને પરમાત્મા વચ્ચેનું મિલન, યોગ. અને મોહ મતલબ કે અતિ લાગણીથી ઉદ્ભવતી અંધતા, જે લાગણીમાં આપણે આંધળા થઈ જઈએ છીએ, એ મોહ છે. આ બધી વસ્તુનો ઉલ્લેખ ગીતામાં કરવામાં આવેલો છે. તો ગીતાનો ઉપદેશ શું છે? એમ ઓફ ગીતાનો ઉપદેશ શું છે? તો પહેલું છે જીવનમાં સંકટ આવે ત્યારે શું કરવાનું. જીવનમાં સંકટ આવે તો મારે શું કરવું. બીજું છે ફરજ અને ભાવના વચ્ચે સંતુલન કેવી રીતે બનાવી રાખવું. આપણને ખબર છે કે બેલેન્સ બનાવવું, કોઈ બી એક્ટિવિટીમાં બેલેન્સ બનાવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ ફરજ અને ભાવ વચ્ચે સંતુલન કેવી રીતે બનાવી રાખવું.
ત્રીજું છે આત્મિક શાંતિ, મતલબ કે ઇન્ટરનલ પીસ, આત્માને શાંતિ મળવી. તો આત્મિક શાંતિ કેવી રીતે મેળવવી, તો એ બધી વસ્તુનું ગીતામાં ઉલ્લેખ કરેલો છે. તો આ ગીતાનો જે કંઈ આપણે પોઈન્ટ ક્લિયર કર્યા, મારા ખ્યાલ મુજબ એવી આશા છે કે અત્યાર સુધીમાં જે કંઈ બેઝિક કન્વર્ઝેશન આપણે કર્યું એમાં કોઈને કંઈ ડાઉટ નહીં હોય. જો ડાઉટ હોય તો તમે બેફિકર પૂછી શકો છો. તો ગીતા જે યુદ્ધમાં બોલાઈ છે, કારણ કે ગીતા યુદ્ધમાં શું કામ બોલાઈ, તો આપણે એવું સમજી શકીએ કે અત્યારે આપણું એક જીવન પણ યુદ્ધ ભૂમિ જ છે. તો હવે આ યુદ્ધ ભૂમિમાં આપણે કઈ રીતે આ બધી વસ્તુ જાણવી અને ગીતાએ જે ઉપદેશ આપ્યો છે એને કઈ રીતે આપણે જીવનમાં ઉતારવો, એ વિશે આપણને ગીતા સમજાવે છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું કે 700 શ્લોક જે છે, 18 અધ્યાય જે છે, 18 અધ્યાય શું કહેવા માંગે છે, એને જીવનમાં કઈ રીતે ઉતારી શકાય. મારાથી જેટલું બને એટલા સિમ્પલ વેમાં હું સમજાવવાની ટ્રાય કરીશ. જો આ વિડીયોમાં કંઈ ફીડબેક હોય તો મને જરૂરથી આપજો. તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને જે રીતે અનુકૂળ થાય એ રીતે મારા સમજાવવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. તો મળીએ આ વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.